નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તમારા માટે પીએમ કિસાન યોજનાના 21મા હપ્તા વિશેની સૌથી મોટી અને સૌથી મહત્વની અપડેટ લઈને આવ્યો છું. મિત્રો, છેલ્લા ઘણા સમયથી જે 2000 રૂપિયાની રાહ જોવાઈ રહી હતી કે તે આખરે ક્યારે આવશે, તો મિત્રો સરકાર તરફથી ભલે હજી સુધી સત્તાવાર જાહેરાત ન થઈ હોય, પરંતુ અત્યારે જે તારીખ સામે આવી છે તે જાણીને તમે ખુશ થઈ જશો. તો સીધી વાત પર આવીએ તો મિત્રો, સૂત્રો દ્વારા અને કિસાન ઇન્ડિયા જેવા મોટા ડિજિટલ પ્લેટફોર્મ પરથી જે માહિતી મળી રહી છે તેના અનુસાર પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો નવેમ્બરની 2જી તારીખે રિલીઝ થઈ શકે છે. જી હા મિત્રો, 2જી નવેમ્બરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ બિહારથી આ હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે તેવી 99% સંભાવના છે. મિત્રો, યાદ રાખો કે આ એક અંદાજિત તારીખ છે, પણ વરિષ્ઠ પત્રકારોએ પણ આ વાતને સમર્થન આપ્યું છે. હવે સવાલ એ થાય છે કે આ તારીખ આટલી કન્ફર્મ કેમ મનાય છે? તો મિત્રો, તેની પાછળનું એક મોટું કારણ છે બિહાર વિધાનસભાની ચૂંટણી. મિત્રો, 6 નવેમ્બરના રોજ બિહારમાં ચૂંટણી યોજાવાની છે. નિષ્ણાંતો માની રહ્યા છે કે આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખેડૂતોને રાહત આપવા અને તેની અસર મતદાન પર પડે તે હેતુથી સરકાર 2 નવેમ્બરે આ હપ્તો રિલીઝ કરી શકે છે, જેથી ખેડૂતોને 6-7 દિવસ સુધી આ વાત યાદ રહે. તો મિત્રો, જો તમે પણ 21મો હપ્તો લેવા માંગતા હો તો અત્યારે જ બે વસ્તુ ચેક કરી લેજો. તમારું ઈ-કેવાયસી કમ્પ્લીટ છે કે નહીં, તમારા સ્ટેટસમાં લેન્ડ સીડિંગ યસ બતાવે છે કે નહીં. મિત્રો, જો આ બંને વસ્તુ ક્લિયર હશે તો જ તમારા ખાતામાં 2000 રૂપિયા જમા થશે. મિત્રો, જો નો બતાવે છે તો તરત જ તમારા નજીકના કૃષિ અધિકારીનો સંપર્ક કરો. તો મિત્રો, તમારું શું માનવું છે કે શું આ હપ્તો ખરેખર 2 નવેમ્બરે આવશે? કમેન્ટ કરી અને તમારો અભિપ્રાય જરૂર જણાવજો. મિત્રો, આ મહત્વની માહિતી બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડવા માટે આ વિડીયોને લાઈક કરો અને શેર કરો, અને આવી જ સચોટ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર ખેડૂત મિત્રો.